हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम क्रेक चैनल में आप 6 विद्यार्थी मित्रों स्वागत है। मित्रों, આજના વિડીયોમાં વાત કરવાના છીએ સ્ટાફ નર્સ વર્ગ 3 ની ભરતી અંગે। તો ઓફિશિયલ જાહેરાત જોઈએ તો મિત્રો કમિશનર શ્રીની આરોગ્યની કચેરી બ્લોક નંબર 5 પહેલો માળ ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક CHO 2024-25 એક નંબરની જાહેરાત આવી છે, જેમાં મિત્રો વિગતે જોઈએ તો કમિશનર શ્રીની આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ગાંધીનગર તાબા હેઠળની રાજ્ય સરકારની હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેની સ્ટાફ નર્સ વર્ગ 3 ની 1903 ખાલી જગ્યાઓ નીચે જણાવેલ વિગતો સ્પર્ધાત્મક પરીક્ષા લઈ ભરવાની થતી હોય આ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત અને અન્ય ધોરણ ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે, જે માટે ઉમેદવારોએ 5/10/2024 થી 3/11/2024 દરમિયાન ઓજસ ગુજરાત ગવર્ટ ઇન પર ઓનલાઈન અરજી કરી શકશે અને વિગતો મિત્રો ઓજસ ગુજરાત ગવર્ટ ઇન અને ગુજ હેલ્થ ગુજરાત ગવર્ટ ઇન પર મળી શકશે। ભરવાપાત્ર જગ્યાઓ સંદર્ભે અનામત ટકાવારી મુજબ ભરવાની થતી જગ્યાઓ વિશે ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ તો મિત્રો હાલની વધઘટની જગ્યા આપેલી છે અને ભરવા થતી જગ્યાઓમાં મિત્રો કુલ 1903 જગ્યાઓ ભરવાની છે, જેમાં HC ઉમેદવારો માટે 133, અનુસૂચિત જાતિ માટે ST ઉમેદવારો માટે 285, શારીરિક શૈક્ષણિક ACBC માટે 513, EWS માટે 190, દિવ્યાંગ ઉમેદવારો માટે 76 અને જનરલ ઉમેદવારો માટે 782। વધઘટ માઇનસ પ્લસ કરતા મિત્રો કુલ ભરવાપાત્ર જગ્યાઓ જે તો 1903 છે, જેમાં HC માટે 92, ST માટે 189, ACBC માટે 510, EWS માટે 192, PS કેટેગરી માટે 210 અને જનરલ ઉમેદવારો માટે 920। ટોટલ મળીને મિત્રો 1903 જગ્યાઓ પર ભરતી આવી છે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ ભરતી માટે ઓનલાઈન અરજી ઉમેદવારો 5/10/2024 થી 3/11/2024 ના રાત્રિના 12 વાગ્યા સુધીમાં અરજી કરી શકશે। ઓજસ ગુજરાત ગવર્ટ ઇન વેબસાઇટ પર અરજી કરી શકશે। મિત્રો ઉમેદવારોએ તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ 15 KB અને સહીનો નમૂનો 15 KB સાઇઝથી વધે નહીં તે રીતે JPG ફોર્મેટમાં સ્કેન કરી ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાનો રહેશે। ઉમેદવારોએ અરજી પત્રકમાં પોતાના શૈક્ષણિક લાયકાત, વય, જાતિ અંગેના તેમજ અન્ય જરૂરી પ્રમાણપત્રો મુજબ વિગતો ભરવાની રહેશે અને અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી રદ થવા પાત્ર પણ બની શકે છે। ભરવાપાત્ર જગ્યાઓ સંદર્ભે મિત્રો અનામત ટકાવારી મુજબ હાલમાં ભરાયેલ જગ્યા અને રોસ્ટર રજિસ્ટર આધારે નીકળતી વધઘટ કરતા ખરેખર ભરવા થતી જગ્યાઓ જોઈએ તો મિત્રો 1903 છે, જે આગળ જણાવ્યું તે મુજબ છે। ઇમ્પોર્ટન્ટ માહિતી મિત્રો ફક્ત ભારતના નાગરિક આ અરજી કરી શકશે। પસંદગી પામનાર ઉમેદવારો પૈકી પ્રણીત ઉમેદવારોના કિસ્સામાં સ્ત્રી અથવા પુરુષે કાયદાકીય માન્ય લગ્ન કરેલ હોવા જોઈએ। અનામત જગ્યાઓ ફક્ત મૂળ ગુજરાતના શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે અને મહિલાઓ માટેની જગ્યાઓ 33% મુજબ અનામત છે, જે તે કેટેગરી સામે સરભર કરાશે। માજી સૈનિક માટે કુલ ભરવાપાત્ર જગ્યાઓના 10% મુજબ અનામત છે, જેને જે તે કેટેગરી સામે સરભર કરવામાં આવશે અને દિવ્યાંગ ઉમેદવારો માટે 4% અનામત જગ્યાઓ છે। ત્યારબાદ મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો સરકાર શ્રીના નિયમો મુજબ ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે સ્ટાફ નર્સ વર્ગ 3 માટે 40,800 ના માસિક ફિક્સ પગારથી લાયક ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે કરારના આધારે નિમણૂક આપવામાં આવશે અને ત્યારબાદ 5 વર્ષની સેવા પૂરી થઈ હતી તેમની સેવાઓને નિમણૂક સત્તાધિકારીને સંતોષકારક જણાય તો 7મા પગાર પંચ મુજબ
પે મેટ્રિક લેવલ 5 પગાર ધોરણ 29,000 બચ્ચોથી 92,300 અથવા તો સરકાર શ્રીના ધારા ધોરણો મુજબ પગાર ધોરણ મળવા પાત્ર રહેશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મેળવેલ બેઝિક બીએસસીની ડિગ્રી તેમજ ડિપ્લોમા ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. તે ઉપરાંત ઇમ્પોર્ટન્ટ માહિતી મિત્રો, ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફ અને ફિમેલ હેલ્થ વર્કર જેઓ રાજ્ય સરકાર અથવા તો પંચાયત સેવામાં છેલ્લા 10 વર્ષથી નિયમિત નિમણૂક ફરજ બજાવતા હોય અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબ બીએસસી અથવા તો જીએનએમ ની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ પણ અરજી કરી શકશે અને તેમને સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે, પરંતુ કોઈ સંજોગોમાં 45 વર્ષ કરતા વધારે ઉંમર હોવી જોઈએ નહીં. અને આ અરજી માટે મિત્રો ઉમેદવારો ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોઈએ. તે ઉપરાંત મિત્રો ઉમેદવાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. જે ઉમેદવારોએ ધોરણ 10 ને 12 ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તો તેમણે અલગ પ્રમાણપત્રની જરૂર નથી, પરંતુ જેમણે 10-12 માં કોમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરેલ નથી તેમને કોઈ પણ સરકાર માન્ય તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ મિત્રો અનુસૂચિત જાતિ, જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે નબળા વર્ગ વિશે ઇમ્પોર્ટન્ટ માહિતી આપવામાં આવી છે, જે એકવાર જોઈ લેવી. ત્યારબાદ મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખથી 3/11/2024 ના રોજ ઉમેદવારની વય 20 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. અને તમામ અનામત કેટેગરીના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ સાથે કોઈપણ સંજોગોમાં તારીખે 45 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. વય મર્યાદામાં છૂટછાટ અંગે જોઈએ તો મિત્રો મૂળ ગુજરાતના હોય તેવા અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક રીતે પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં નિયમો અનુસાર 5 વર્ષની છૂટ આપવામાં આવશે. 40% કે તેથી વધુ અપંગતા ધરાવતા ઉમેદવારો માટે 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. માજી સૈનિકના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અને સામાન્ય વહીવટી વિભાગના 22/1997 ઠરાવ જોગવાઈ મુજબ મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો પસંદગી પ્રક્રિયાના નિયમો જોઈએ તો પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવશે, જેમાં નર્સિંગ વિષયના 100 પ્રશ્નો તેમજ ગુજરાતી વિષયના 100 પ્રશ્નો MCQ પ્રકારના પૂછવામાં આવશે. પેપર 1 મિત્રો નર્સિંગ વિષયનું રહે છે, જેમાં ફંડામેન્ટલ ઓફ નર્સિંગના 20 ગુણ, મેડિકલ સર્જિકલ નર્સિંગના 20 ગુણ, મિડવાઇફરી અને પીડિયાટ્રિક નર્સિંગના 20 ગુણ, મેન્ટલ હેલ્થ અને સાયકિયાટ્રિક નર્સિંગના 20 ગુણ, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના 20 ગુણ. આમ કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. ત્યારબાદ પેપર 2 માં મિત્રો ગુજરાતી ભાષાના પેપર માટે ધોરણ 12 હાયર સેકન્ડરી કક્ષાથી નીચું રહેશે નહીં. તે રીતે જેમાં ભાષાના 30 ગુણ, વ્યાકરણ 40 ગુણ અને સાહિત્ય 30 ગુણ. આમ કુલ મિત્રો 100 પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે અને દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ બાદ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો પાસિંગ માર્કિંગ જોઈએ તો સ્પર્ધાત્મક પરીક્ષા માટે નર્સિંગ વિષયને લગતી પરીક્ષા પેપર 1 માં 100 ગુણ નહીં રહેશે, જેમાં ઉત્તીર્ણ થવા માટે 40% ગુણ જરૂરી રહેશે. જ્યારે ગુજરાતી ભાષાની પરીક્ષા પેપર 2 માં 100 ગુણની રહેશે, જેમાં મિત્રો ઉત્તીર્ણ થવા માટે 35% ગુણ જરૂરી રહેશે. અને બંને પરીક્ષામાં પાસ થવું જરૂરી છે, ફરજિયાત છે. અને નર્સિંગના વિષયમાં તેમજ ગુજરાતી ભાષાના બંને પેપરમાં મેળવેલ ગુણના આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો પરીક્ષા ફી વિશે જોઈએ તો જનરલ
કેટેગરી સિલેક્ટ કરનાર ઉમેદવારો માટે અરજી ફી ₹300 પ્લસ પોસ્ટ ઓફિસ ચાર્જ લાગશે, ભરવાનો રહેશે. અને અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના દિવ્યાંગ ઉમેદવારો તેમજ માજી સૈનિકના ઉમેદવારોએ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર કોઈ ફી ચાર્જ ભરવાનો રહેશે નહીં. જનરલ કેટેગરી સિલેક્ટ કરનાર ઉમેદવારોએ પોસ્ટ ઓફિસ મારફતે અરજી ફી ભરવાની રહેશે અને પોસ્ટ ઓફિસ મારફતે અરજી ફી ભરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા બાદ ઓજસ વેબસાઇટ ઉપરથી અરજી પત્રકની સાથે આપેલ પોસ્ટ ઓફિસ ચલણના 3 A4 સાઇઝના પેજની પ્રિન્ટ લેવાની રહેશે. જ્યારે ઓનલાઈન ફીની ચૂકવણી કરવા માંગતા ઉમેદવારોએ પેમેન્ટ માટે ઉપલબ્ધ વિકલ્પો પૈકી એક વિકલ્પ પસંદ કરીને ફીની ચૂકવણી કરવાની રહેશે. અને ફી ભરવાની મિત્રો છેલ્લી તારીખ કઈ છે? તો ફી ભરવાની છેલ્લી તારીખ 4/11/2024 છે. ત્યારબાદ મિત્રો અહીં ભરતી સંબંધિત ઇમ્પોર્ટન્ટ માહિતી આપવામાં આવેલી છે અને વધારે માહિતી વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી અને અભ્યાસ કરી લેવો જરૂરી છે. અને આ ભરતી માટે ઓનલાઈન અરજી મિત્રો 5/10/2024 થી 3/11/2024 દરમિયાન રાત્રિના 12 વાગ્યા સુધીમાં ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકાશે.